કન્યા રાશિના જાતકો, આજે હું તમને એવી 3 ખાસ વાતો જણાવવાનો છું જે વૈદિક જ્યોતિષની પરંપરાગત માન્યતાઓ અનુસાર આવનારા દિવસોમાં તમારા જીવન સાથે જોડાઈ શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી તમને એવું લાગી રહ્યું હોય કે મહેનત કરવા છતાં કામ અટકી જાય છે, મનમાં અજાણી બેચેની રહે છે, કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં વારંવાર મૂંઝવણ થાય છે, અથવા એવું લાગે છે કે ભગવાન તમને કોઈ મોટો સંકેત આપી રહ્યા છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બની શકે છે. ખાસ કરીને ત્રીજી વાત અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે કન્યા રાશિના ઘણા લોકો જીવનભર એક એવી ભૂલ કરતા રહે છે જેના કારણે સારો સમય સામે હોવા છતાં તેઓ તેનો લાભ લઈ શકતા નથી. વૈદિક જ્યોતિષ મુજબ યોગ્ય સમય આવે ત્યારે યોગ્ય નિર્ણય લેવો પણ એટલો જ જરૂરી હોય છે જેટલો ભાગ્યનો સાથ. હવે આગળ વધીએ તે પહેલાં મારી એક નાનકડી વિનંતી છે. જો તમને ભગવાન શ્રી ગણેશજી, ભગવાન મહાદેવ અથવા શ્રી હરિ વિષ્ણુમાં શ્રદ્ધા હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને કમેન્ટમાં દિલથી જય શ્રી ગણેશ, જય શ્રી રામ અથવા હર હર મહાદેવ જરૂર લખજો. તમારી આસ્થા માત્ર એક શબ્દ નથી, પરંતુ સકારાત્મક ઉર્જાનો એક સુંદર પ્રારંભ છે. હવે ચાલો સમય બગાડ્યા વગર આજની મુખ્ય વાત શરૂ કરીએ. કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં બુધને બુદ્ધિ, વાણી, વ્યવહાર, વ્યવસાય, અભ્યાસ અને યોગ્ય નિર્ણયનો કારક માનવામાં આવે છે. પરંતુ એક વાત ઘણા લોકો નથી જાણતા, બુધની સૌથી મોટી શક્તિ બુદ્ધિ છે, પરંતુ તેની સાથે મોટી પરીક્ષા પણ બુદ્ધિ જ છે. એટલે જ કન્યા રાશિના ઘણા લોકો જીવનમાં મહેનત તો ખૂબ કરે છે, પરંતુ ઘણી વખત વધુ વિચારવાના કારણે યોગ્ય તક પોતાના હાથેથી જ ગુમાવી દેશે છે. શું તમારી સાથે પણ આવું બન્યું છે? શું તમે કોઈ નિર્ણય લેતા પહેલાં એટલો બધો વિચાર કરો છો કે અંતે સમય જ પસાર થઈ જાય? જો હા, તો આજની આ વાત તમારા માટે ખૂબ જ મહત્ત્વની બની શકે છે. વૈદિક જ્યોતિષમાં એવી માન્યતા છે કે જ્યારે જીવનમાં કોઈ નવો સમય શરૂ થવાનો હોય ત્યારે ભગવાન સીધો ચમત્કાર નથી કરતા. ઘણી વખત તેઓ નાના નાના સંકેતો દ્વારા આપણને તૈયાર કરતા હોય છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણને એ સંકેતોને ઓળખી શકીએ છીએ? ઘણા લોકો આખી જિંદગી ફરિયાદ કરતા રહે છે કે ભાગ્ય સાથ નથી આપતું, જ્યારે હકીકતમાં યોગ્ય તક તેમની સામે આવીને પણ પાછી ફરી જાય છે, કારણ કે તેઓ ડર, મૂંઝવણ અથવા વધુ વિચારવાના કારણે આગળ વધતા નથી. કન્યા રાશિના જાતકોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ દરેક કામ સંપૂર્ણ રીતે કરવા માગે છે. તેઓ કોઈપણ જવાબદારીને હળવાશમાં નથી લેતા. આ ગુણ તેમને બીજા લોકોથી અલગ બનાવે છે, પરંતુ ક્યારેય આ જ ગુણ તેમના માટે મુશ્કેલી પણ ઊભી કરે છે, કારણ કે સંપૂર્ણતા શોધવાના પ્રયત્નોમાં તેઓ શરૂઆતમાં જ મોડેથી શરૂ કરે છે. યાદ રાખજો, જીવનમાં દરેક કામ સંપૂર્ણ પરિસ્થિતિ મળ્યા પછી જ શરૂ થાય એવું નથી. ઘણી વખત યોગ્ય દિશામાં ભરાયેલું નાનું પગલું પણ ભવિષ્યમાં મોટી સફળતાનો આધાર બની શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી તમને એવું લાગી રહ્યું હોય કે મહેનતનું પૂરતું ફળ મળતું નથી, તો નિરાશ થવાની જરૂર નથી. વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહનો સમય બદલાતો રહે છે અને જીવનમાં દરેક પરિસ્થિતિ કાયમી રહેતી નથી. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. સારો સમય માત્ર તેમની પાસે જ આવે છે જે તૈયારી રાખે છે. જો તક આવે અને આપણે તૈયાર ન હોઈએ તો સારો સમય પણ હાથમાંથી નીકળી જાય છે. તેથી આજથી જ મન, વિચાર અને આયોજનને મજબૂત બનાવવાનું શરૂ કરો. હવે હું તમને પ્રથમ મહત્ત્વનો સંકેત જણાવવા જઈ રહ્યો છું. જો છેલ્લા થોડા દિવસોથી વારંવાર તમને કોઈ અધૂરું કામ યાદ આવતું હોય, કોઈ જૂનો મિત્ર ફરી સંપર્કમાં આવતો હોય, કોઈ જૂની તક ફરી સામે આવી હોય, અથવા મન વારંવાર કોઈ એક જ દિશામાં ખેંચતું હોય, તો પરંપરાગત જ્યોતિષમાં કેટલાક લોકો તેને નવા ચક્રની શરૂઆતનો સંકેત માને છે. તેનો અર્થ એ નથી કે દરેક ઘટના ચોક્કસ શુભ જ હશે, પરંતુ એનો અર્થ એટલો જ જરૂર હોઈ શકે છે કે હવે દરેક નિર્ણય વધુ સાવધાનીથી લેવાનો સમય આવી ગયો છે. ઘણી વખત ભગવાન બીજી તક આપે છે, પરંતુ તે પહેલી તક જેવી દેખાતી નથી. ઘણા લોકો એક ભૂલ કરે છે. તેઓ વિચારે છે કે જો ભાગ્ય સારું હશે તો બધું આપોઆપ થઈ જશે, પરંતુ શાસ્ત્રો કહે છે કે ભાગ્ય અને કર્મ બંને એકબીજાના સાથી છે. માત્ર ભાગ્ય પર વિશ્વાસ રાખવાથી સફળતા મળતી નથી, અને માત્ર મહેનત કરીને પણ યોગ્ય દિશા વિના
પરિણામ મળતું નથી. જ્યારે આ બંને એક સાથે ચાલે છે ત્યારે જીવનમાં સાચી પ્રગતિ થાય છે. એટલે તો તમને નવી નોકરી, નવા વ્યવસાય, નવી ભાગીદારી અથવા નવી જવાબદારી તક મળે તો ઉતાવળમાં નિર્ણય ન લેવો, પણ ડરના કારણે પાછળ પણ ન હટવું. હવે એક એવો પ્રશ્ન જે કદાચ તમારા મનમાં પણ હશે: શું ખરેખર આવનારા દિવસોમાં કન્યા રાશિના જાતકો માટે કોઈ સારા પરિવર્તનોની શક્યતા છે? પરંપરાગત વૈદિક જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે કેટલાક સમય એવા હોય છે જ્યારે મહેનતનું ફળ ધીમે ધીમે દેખાવા લાગે છે, પરંતુ તેની એક શરત હોય છે: વ્યક્તિએ પોતાની અંદરથી શંકા પર જીત મેળવવી પડે. ઘણા લોકો બહારના શત્રુ સામે જીતી જાય છે, પરંતુ પોતાના મનમાં ડર સામે હારી જાય છે. અને સાચું કહું તો કન્યા રાશિના ઘણા લોકો માટે સૌથી મોટો વિરોધી કોઈ બીજો માણસ નથી, પરંતુ પોતાનું વધારે વિચારતું મન જ હોય છે. પરંતુ હજુ સૌથી મહત્ત્વની વાત બાકી છે, કારણ કે હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક બીજા સંકેતની, જે ઘણા લોકો જીવનભર સમજી શકતા નથી. જો આ સંકેત તમારા જીવનમાં દેખાય તો કદાચ એ તમારા માટે નવી શરૂઆતનો સમય બની શકે છે. હવે વાત કરીએ બીજા મહત્ત્વના સંકેતની. પરંપરાગત વૈદિક જ્યોતિષમાં એવી માન્યતા છે કે જ્યારે વ્યક્તિના જીવનમાં જવાબદારીઓ વધવાની હોય અથવા નવી તક મળવાની હોય ત્યારે તેની આસપાસ લોકોનું વર્તન પણ બદલાતું જોવા મળે છે. કદાચ છેલ્લા કેટલાક દિવસોથી તમને પણ અનુભવતા હશો કે કેટલાક લોકો અચાનક તમારી સલાહ લેવા લાગ્યા છે, કોઈ જૂના સંબંધ ફરી જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે, અથવા તમારા કામની નોંધ લેવાઈ રહી છે. ઘણી વખત આ માત્ર સહયોગ હોઈ શકે, પરંતુ કેટલાક જ્યોતિષીઓ તેને જીવનના નવા તબક્કાની શરૂઆત પહેલાં મળવા સંકેતો તરીકે પણ જુએ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સમય દરમિયાન કોઈપણ સંબંધમાં ઉતાવળ ન કરવી. વિશ્વાસ કરવો, પરંતુ આંખો બંધ કરીને નહીં. સમજદારી સાથે આગળ વધવું, કારણ કે કન્યા રાશિની સૌથી મોટી શક્તિ તેનું વિવેક છે. જો તમે નોકરીમાં છો તો આવનારા સમયમાં નવી જવાબદારી મળવાની શક્યતા રહી શકે છે. શરૂઆતમાં તમને એવું લાગશે કે કામનો ભાર વધી ગયો છે, પરંતુ ઘણી વખત મોટી સફળતા પહેલાં મોટી જવાબદારી આવે છે. ઓફિસમાં કોઈ નવી તક મળે, કોઈ નવો પ્રોજેક્ટ મળે, અથવા વરિષ્ઠ અધિકારીઓ તમારી કામગીરી પર વધુ ધ્યાન આપવા લાગે તો તેને બોજ નહીં, પરંતુ પોતાની ક્ષમતા બતાવવાની તક માનો. યાદ રાખજો, દરેક પરીક્ષા પાછળ કોઈને કોઈ નવી તક છુપાયેલી હોય છે. જો તમે વેપાર કરો છો તો અહીં એક ખાસ વાતનું ધ્યાન રાખજો: છેલ્લા કેટલાક સમયથી જો વેચાણ ધીમું ચાલતું હોય અથવા ગ્રાહકો ઓછા થયા હોય તો નિરાશ થવાની જરૂર નથી. વ્યવસાયમાં ઉતાર ચઢાવ આવતા જ રહે છે, પરંતુ આ સમય દરમિયાન એક ભૂલ બિલકુલ ન કરશો: કોઈપણ નવી ભાગીદારી, મોટું રોકાણ અથવા મોટી ખરીદી માત્ર બીજાની વાત સાંભળીને ન કરશો. સંપૂર્ણ માહિતી મેળવો, દસ્તાવેજો સારી રીતે વાંચો અને પછી જ નિર્ણય લો. ઘણી વખત એક નાની સાવચેતી ભવિષ્યનું મોટું નુકસાન બચાવી શકે છે. જો તમે વિદ્યાર્થી છો તો આ સમય તમારા માટે ખૂબ જ કિંમતી બની શકે છે. ઘણા વિદ્યાર્થીઓ પરિણામની ચિંતા કરતાં અભ્યાસ પરનું ધ્યાન ગુમાવી દે છે, પરંતુ કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો મંત્ર એ છે કે પરિણામની ચિંતા કરતાં તૈયારી પર વધુ ધ્યાન આપો. બુધ ગ્રહ જ્ઞાનનો કારક માનવામાં આવે છે, તેથી નિયમિત અભ્યાસ, સમયનું આયોજન અને સતત મહેનત તમને બીજા કરતાં આગળ લઈ જઈ શકે છે. પરંતુ હવે એક એવો પ્રશ્ન છે કે કદાચ ઘણા કન્યા રાશિના લોકોના મનમાં હશે: શું આવનારા સમયમાં આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે? પરંપરાગત જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે ધનનો યોગ માત્ર ગ્રહોથી જ નહીં, પરંતુ વ્યક્તિના નિર્ણયો પરથી પણ મજબૂત બને છે. એટલે કે જો તમે બચતનું આયોજન કરો, બિનજરૂરી ખર્ચા ટાળો અને લાંબા ગાળાનું વિચારીને આગળ વધો, તો ધીમે ધીમે સ્થિરતા મળવાની શક્યતા વધી શકે છે. અહીં કોઈ રાતોરાત ધનવાન બની જવાની વાત નથી, પરંતુ સમજદારીથી આગળ વધવાની ભવિષ્ય મજબૂત બની શકે છે. પરિવારની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી જો કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો હવે તેને શાંતિથી ઉકેલવાનો સમય આવી શકે છે. ઘણી વખત એક કઠોર શબ્દ વર્ષો સુધીનું અંતર ઊભું કરી દે છે, અને ઘણી વખત એક પ્રેમાળ શબ્દ વર્ષો જૂના સંબંધોને ફરી જીવંત બનાવી દે છે. જો તમારા મનમાં કોઈ વ્યક્તિ માટે ગુસ્સો હોય તો વિચારજો કે શું એ ગુસ્સો રાખવાથી
તમને સાચો લાભ મળી રહ્યો છે. જીવન ખૂબ ટૂંકું છે. જ્યાં શક્ય હોય ત્યાં સંબંધોને સાચવવાનો પ્રયત્ન કરજો. હવે હું તમને ત્રીજા અને સૌથી મહત્ત્વના સંકેત તરફ લઈ જઈ રહ્યો છું. આ સંકેત ઘણા લોકો સમજી શકતા નથી અને કદાચ તે કારણ છે કે સારો સમય આવે હોવા છતાં તેઓ તેનો લાભ લઈ શકતા નથી. જો કેટલાક દિવસોથી તમને વારંવાર કોઈ એક જ વિચાર મનમાં આવે છે, કોઈ અધૂરું સપનું તમને અંદરથી બોલાવે છે કે અથવા એવું લાગે છે કે હવે જીવનમાં કંઈક નવું શરૂ કરવું જોઈએ, તો આ ભાવનાને સંપૂર્ણ રીતે અવગણશો નહીં. તેવો અર્થ એ નથી કે તરત જ બધું બદલી નાખવું, પરંતુ એટલો અર્થ જરૂર હોઈ શકે છે કે તમારી અંદર રહેલી ક્ષમતાને જાગૃત કરવાનો સમય આવી રહ્યો છે. ઘણી વખત ભગવાન બહારથી નહીં, પરંતુ આપણા પોતાના મનના હિંમત બીજ વાવીને માર્ગ બતાવે છે. પ્રશ્ન એ છે કે શું આપણે એ જ અવાજ સાંભળીએ છીએ કે નહીં? ઘણા લોકો જીવનભર એક જ જગ્યાએ અટકી જાય છે કારણ કે તેઓ દરેક નિર્ણય પહેલાં ડર શોધે છે, જ્યારે સફળ લોકો નિર્ણય પહેલાં તૈયારી શોધે છે. કન્યા રાશિના જાતકો માટે આ વાત ખાસ મહત્ત્વની છે. તમે જેટલા બુદ્ધિશાળી છો એટલી જ જરૂર આત્મવિશ્વાસની પણ છે. જો બુદ્ધિ સાથે હિંમત જોડાઈ જાય તો જીવનમાં ઘણા બંધ દરવાજા પણ ખુલી શકે છે. પણ હજુ સૌથી મહત્ત્વની આધ્યાત્મિક વાત બાકી છે, કારણ કે હવે આપણે સમજવાના છીએ કે પરંપરાગત રીતે કન્યા રાશિના જાતકો માટે કયા સાત્વિક ઉપાયો શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશજીની સાથે જોડાયેલા એક એવું સરળ અનુશાસન જેનો હેતુ મનને સ્થિર અને નિર્ણય શક્તિ મજબૂત બનાવવાનો છે, અને અંતમાં એક એવો સંકલ્પ જે જીવનભર તમારી સાથે રહી શકે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. હવે વાત કરીએ એક એવા આધ્યાત્મિક માર્ગદર્શનની જેને ઘણા લોકો માત્ર ઉપાય સમજે છે, પરંતુ આપણા શાસ્ત્રો તેને જીવનમાં શિસ્ત, સકારાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાનો એક માર્ગ માને છે. કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ હોવાથી પરંપરાગત રીતે ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાનો શુભ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તેનો અર્થ એવો નથી કે દરેક મુશ્કેલ એક જ દિવસમાં દૂર થઈ જશે, પરંતુ એવી માન્યતા છે કે ભક્તિ અને સારા કર્મોથી વ્યક્તિનું મન વધુ સ્થિર બને છે અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ વધે છે. જીવનમાં ઘણી વખત સમસ્યા બહાર નથી હોતી, સમસ્યા આપણા મનની અસ્થિરતામાં હોય છે. જ્યારે મન સ્થિર બને છે ત્યારે જ રસ્તા સ્પષ્ટ દેખાવા લાગે છે. જો શક્ય હોય તો દર બુધવારે સ્નાન કર્યા પછી ભગવાન ગણેશજીની શ્રદ્ધાપૂર્વક દૂર્વા અર્પણ કરો, એક દીવો પ્રગટાવો અને ભાવથી પ્રાર્થના કરો. જો સમય મળે તો ઓમ ગણ ગણપતે નમઃનો મંત્રનો જાપ કરો. જાપની સંખ્યા કરતાં ભાવ વધુ મહત્ત્વનો છે. જો 5 મિનિટ પણ એકાગ્રતાથી ભગવાનનું સ્મરણ કરશો તો પણ મનની શાંતિ મળી શકે છે. જ્યારે મન શાંત હોય છે ત્યારે ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો ઓછા થાય છે અને જીવનમાં સ્થિરતા વધે છે. કન્યા રાશિના ઘણા લોકોને એક ખૂબ જ સારી આદત હોય છે કે તેઓ બીજાની મદદ કરવા તૈયાર રહે છે, પરંતુ ઘણી વખત તેઓ પોતાની જ ખુશીઓ પાછળ મૂકી દે છે. યાદ રાખજો, બીજાની મદદ કરવી ખૂબ સારું છે, પરંતુ પોતાના સ્વાસ્થ્ય, પોતાના પરિવાર અને પોતાના મનની શાંતિથી પણ એટલી જ કાળજી લેવી જરૂરી છે. જો તમે અંદરથી થાકી ગયા હશો તો દુનિયાને ખુશ રાખવાની શક્તિ પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. તેથી થોડો સમય પોતાના માટે પણ કાઢજો. રોજના થોડા મિનિટ શાંતિથી બેસો, ભગવાનનું સ્મરણ કરો અને પોતાના જીવન વિશે સકારાત્મક વિચાર કરો. આર્થિક બાબતોમાં પણ એક વાત ખાસ યાદ રાખજો. જો આવનારા સમયમાં કોઈ મોટું રોકાણ, નવો વ્યવસાય અથવા કોઈ મોટો ખર્ચ કરવાનો વિચાર હોય તો ઉતાવળ ન કરશો. દરેક માહિતી તપાસો, વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ લો અને પછી જ આગળ વધો. કન્યા રાશિના જાતકોમાં વિશ્લેષણ કરવાની કુદરતી ક્ષમતા હોય છે. જ્યારે આ ગુણનો યોગ્ય ઉપયોગ થાય છે ત્યારે ઘણી મોટી મુશ્કેલીઓથી બચી શકાય છે. ઘણી વખત નફો માત્ર વધુ કમાવામાં નથી હોતો, પરંતુ ખોટા નિર્ણયોથી બચવામાં પણ હોય છે. પરિવારની વાત કરીએ તો જો છેલ્લા કેટલાક સમયથી કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો પહેલ કરવાની હિંમત રાખજો. જીવનમાં સૌથી સુંદર સંબંધો એ જ હોય છે જેમાં અહંકાર કરતાં પ્રેમ મોટો હોય છે. એક મીઠો શબ્દ, એક સાચી માફી અને એક સારો વિચાર વર્ષો જૂના અંતરને પણ દૂર કરી શકે છે.
ભગવાન પણ ત્યાં જ પ્રસન્ન થાય છે જ્યાં ઘરમાં પ્રેમ, આદર અને સદ્ભાવ હોય. તેથી ઘરમાં નકારાત્મક વાતાવરણ ઊભું થાય ત્યારે ગુસ્સાથી નહીં પરંતુ ધીરજથી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કરજો. હવે એક ખૂબ જ મહત્ત્વની વાત ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો આખી જિંદગી રાહ જુએ છે કે ક્યારે ભાગ્ય બદલાશે, પરંતુ શાસ્ત્રો વારંવાર એક જ વાત કહે છે કે ભગવાન તક આપે છે, પરંતુ પગલું તો મનુષ્યએ જ ભરવું પડે છે. જો તમે દરેક તક પહેલાં ડળી જશો, દરેક નિર્ણય પહેલાં પાછળ હટી જશો અને દરેક મુશ્કેલી પહેલાં હાર માની જશો, તો પછી શ્રેષ્ઠ ગ્રહયોગ પણ જીવનમાં મોટો ફેરફાર લાવી શકશે નહીં. તેથી આજની એક નાનો સંકલ્પ કરો કે હું ડર કરતાં વિશ્વાસને મોટો રાખીશ, ઉતાવળ કરતાં સમજદારીને પસંદ કરીશ અને ફરિયાદ કરતાં મહેનત પર વધુ વિશ્વાસ રાખીશ. હવે હું તમને એક નાનકડો સંકલ્પ કરાવવા માગું છું. કાલથી નહીં, આવતા અઠવાડિયાથી નહીં, પરંતુ આજથી જ શરૂઆત કરજો. સવારે વહેલા ઉઠીને ભગવાનનો આભાર માનજો, માતા પિતાના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરજો, કોઈનું ખરાબ ન વિચારજો અને રોજ પોતાના લક્ષ્ય તરફ એક નાનું પગલું જરૂર ભરજો. કદાચ આ 4 વાતો સાંભળવામાં ખૂબ જ સામાન્ય લાગે, પરંતુ વર્ષો પછી જ્યારે તમે પાછળ ફરીને જોશો ત્યારે સમજાશે કે જીવનમાં સૌથી મોટો બદલાવ કોઈ ચમત્કારથી નહીં પરંતુ આવી નાની સારી આદતોથી આવ્યો હતો. અંતે કન્યા રાશિના દરેક જાતકોને હું એટલું જ કહેવા માગું છું કે જીવનમાં સારો સમય આવે કે મુશ્કેલ સમય આવે, ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ન છોડશો. વૈદિક જ્યોતિષ આપણને દિશા બતાવે છે, પરંતુ મંજિલ સુધી પહોંચાડે છે આપણા કર્મ, આપણી ધીરજ, આપણી શ્રદ્ધા. જો તમે સારા વિચારો, સતત મહેનત કરશો, તો યોગ્ય નિર્ણય લેશો અને ભગવાનના આશીર્વાદ પર વિશ્વાસ રાખશો, તો જીવનમાં પ્રગતિ શક્યતાઓ ચોક્કસ વધશે. મિત્રો, જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય અને તમને લાગતું હોય કે આ વાત કોઈ બીજા કન્યા રાશિના જાતક માટે પણ ઉપયોગી બની શકે છે, તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને તમારા મિત્ર તથા પરિવાર સાથે શેર કરજો. જો તમે હજુ સુધી અમારી ધાર્મિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવા જ રાશિફળ, આધ્યાત્મિક જ્ઞાન અને વાસ્તુ સંબંધિત નવા વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે. હવે કમેન્ટમાં દિલથી જય શ્રી ગણેશ, જય શ્રી રામ અથવા હર હર મહાદેવ જરૂર લખજો. ભગવાન શ્રી ગણેશજી તમારા જીવનમાં સદબુદ્ધિ, સુખ, શાંતિ, આરોગ્ય, સતત પ્રગતિ આપે એવી હાર્દિક પ્રાર્થના. ફરી એક નવા વિડીયોના મળીશું. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.